ક્યાંક ગૌચરનું એમાં દબાણ છે અને જે એમને કદાચ જગ્યા ફાળવેલી હોય એથી વધારે સંખ્યામાં જગ્યામાં આ સોલાર પ્લાન્ટ ઉભો છે. માલધારી સમાજે આમાં ઘણી વાર રજૂઆત સાહેબ કરી છે. જે તે સમયે ટીડીઓ સાહેબને અને મામલતદારને પણ અરજી લખી હતી કે ભાઈ આ કામ અટકાવવું. જૂની અરજી ફાળવેલી જૂની છે ને એ સાહેબ પાસે ગૌચરની સરકારી જગ્યા છે એ છે. ફાળવણી તો ટૂંકમાં ઉપર ગાંધીનગરથી કે કલેક્ટર આ એ તમે જોઈ લેજો. ફાળવણી કલેક્ટર સાહેબનો હુકમ છે. શું તમારું નામ, તમારો પરિચય? સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે આ તમે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર જે આપ્યું છે તે શેના અનુસંધાને આપ્યું છે? આજે મારા બોટાદ જિલ્લાની ટીમ સાથે જે ચંદરવા ગામે જે 2019માં પ્લાન્ટ બન્યો સોલાર પ્લાન્ટ, એમાં ક્યાંક ને ક્યાંક ગૌચરની જમીન ઉપર ફાળવેલ જગ્યા, જે ગૌચરની અમારી જગ્યા છે માલધારી સમાજને જે ફાળવેલી જગ્યા હોય જે ગાયો માટે, એની ઉપર એ પ્લાન્ટ દબાણ કરી અને નાખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકારી જગ્યાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે. તો આજે અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ ટૂંક સમયમાં આ જે કોઈ જગ્યા ઉપર દબાણ છે કે નથી, અમે 100% કહેવી છીએ કે દબાણ છે તો એનું સ્પષ્ટતા કરે. બરોબર. અને બીજું કોઈ તમને આમ નામ જોગ ખાતરી ખરી કે આમાં કોણ કોણ માણસો છે, કોના માથા ચલવાયેલા છે, એવું કાંઈ? તમે સમજી લો, ચંદરવા ગામમાં તે કેમ 700 વીઘામાં પ્લાન્ટ આવ્યો સોલાર પ્લાન્ટ, આખા બોટાદ જિલ્લામાં કેમ ચંદરવા ગામ જ તે? આમાં ચોખ્ખી આશંકા છે કે બોટાદ જિલ્લાનું એક મોટું માથું ભાજપનું જેનો હાથ છે આમાં. અને જે તે સમયે આ પ્લાન્ટ નખાણો ત્યારે વારંવાર અરજીઓ કરવામાં આવી પણ કોઈ પણ અરજીનો કોઈ ટીડીઓ સાહેબને અરજી આપી હોય કે મામલતદારને આપી, કોઈ જગ્યાએ જવાબ મળતો નહોતો. એટલે આજ આ વાત અમારા ધ્યાને આવી એટલે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આને પૂરી હાથમાં લઈ અને પૂરી તાકાતથી લડવાનું કામ કરશે. આગામી દિવસોમાં જો અમને આમાં સારો જવાબ નહીં મળે તો મારે કદાચ આમરણ ઉપવાસ પણ બેસવું પડે તો પણ મારે બેસવાની તૈયારી છે. અંદાજે કેટલા એકરમાં પ્લાન્ટ નખાણો હોય, કેટલી ગૌચર દબાણી હોય એવું તમારે ધ્યાને ખરું? મારે અંદાજ એવો છે 85 એકર જમીનમાં ફાળવેલી જગ્યા છે કે છે, પણ 700 વીઘાની આજુબાજુમાં પ્લાન્ટ છે અને એમાંથી 150 થી 200 વીઘા જમીન ગૌચરની છે અને ગૌચરની જગ્યા ઉપર દબાણ છે. આપનું નામ? સંજય વાઘેલા, સ્થાનિક ચંદરવા ગામ. સંજયભાઈ, કોંગ્રેસ દ્વારા આજે જે મામલતદાર સાહેબને આવેદન પત્રમાં આપવામાં આવ્યું છે, શું બાબત છે, શું બારામાં આપવામાં આવ્યું? આજે જે મામલતદાર ખાતે રાણપુર ખાતે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તે આવેદન પત્ર ચંદરવા ગામની અંદર જે સોલર પ્લાન્ટ 2019માં નાખવામાં આવેલો હતો, એ સોલર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીનમાં ખૂબ મોટું દબાણ અને ગામની ગૌચર જમીનમાં ગામ દ્વારા અને ગામના સ્થાનિક આગેવાનો દ્વારા અને ભરવાડ સમાજ દ્વારા બહુ બધી રજૂઆતો કરવા છતાં મામલતદાર દ્વારા અને રાણપુર તાલુકાના ટીડીઓ દ્વારા અને બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ વસ્તુનું કોઈ સ્થાનિક ભાષામાં અને કોઈ સ્થાનિક વ્યક્તિને કોઈ સચોટ જાણકારી આપવામાં નથી આવી અને વ્યક્તિઓને સાથે રાખી અને આવેદન પત્રો પણ આપવામાં આવ્યા, તેમાં પણ કોઈ પણ જાતની કોઈ જાણકારી આપવામાં આવેલ નથી અને આ પ્લાન્ટમાં બહુ મોટી ગેરરીતિ અમને નજરે આવી રહી છે. સંજયભાઈ, કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આમાં કોઈ ભાજપના મોટા નેતાનો હાથ હોય એવું છે, તમને એ બારામાં શું લાગે? કોંગ્રેસના દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવેલા છે તે સચોટ રીતે, સાર્વજનિક રીતે અને ત્યાંના સ્થાનિક વ્યક્તિઓના દ્વારા તમતારે અમને જાણવા મળેલ છે. બીજી વસ્તુ કે ત્યાંના ભાજપના નેતાઓ બહુ આગેવાની કરી રહ્યા છે બોટાદ જિલ્લાની અને બોટાદ જિલ્લામાં બહુ મોટી પદવી ઉપર માણસો અત્યારે હાજર છે. તેઓ દ્વારા બહુ મોટું એવું કૌભાંડ દર્શાવવામાં આવ્યું છે જે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કૌભાંડ 1500 કરોડનું દર્શાવવામાં આવ્યું, એમ મને એવી શંકા છે સ્થાનિક હોવાના નાતે કે ચંદરવા ગામમાં પણ એવું મોટું કૌભાંડ નજરે આવી રહ્યું છે. સંજયભાઈ, આગામી દિવસોમાં જો આ ગૌચરની જમીન ખાલી નહીં થાય તો આપ ગામવાસી શું કરી શકે? આગામી દિવસોની અંદર આ જમીન ગૌચર ખાલી ના કરવામાં આવે તો અમે આમરણ ઉપવાસ પર ઉતરશું અને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીને અમારે ઘેરવાનો પ્રયત્ન કરશું અને સરકાર સામે અમે એક પીઠ આગેવાની સાથે અમે એક સરકારને રજૂઆત કરશું કે આ પ્લાન્ટમાંથી ગૌચર જમીન ચંદરવા ગામમાં ભરવાડ તથા તો સમસ્ત ગામને એ ખાલી કરી આપવામાં આવે.